તો મિત્રો આજે આપણે એક એવા ફિલ્મની વાત કરવાના છે જે 2007માં આવ્યું હતું, બેવફા પરદેશી ફિલ્મ. તો તે ફિલ્મમાં મમતા સોની મંદિરે પૂજા કરવા આવે છે અને વિક્રમભાઈ ઠાકોરની વાટ જોવે છે. તો તેવું સીન અહીંયા લેવામાં આવ્યું હતું. તો હું તમને અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવવાનો છું, તો વિડીયો પૂરી જોજો અને એવું લોકેશન તમને લાસ્ટમાં કહી દેવાનું છું. તો જે સામે મંદિર છે તે મંદિર ગૌરીશંકર મહારાજનું મંદિર છે. ત્યાં આગળ મમતા સોની પૂજા કરવા આવે છે અને વિક્રમભાઈ ઠાકોરની વાટ જોવે છે. તો મેં પહેલો સ્ક્રીનશોટ લગાવ્યો છે, તો તમે મેચ કરી શકો છો. અને જે બે નાના ગોખલા છે તમે મેચ કરી શકો છો. મેં જે ચોરસ ટીક લગાવી છે, તો ખાલી મંદિરનો કલર ચેન્જ થઈ ગયો છે, બાકી મંદિર એમને એમ જ છે. તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે, તો તમે મેચ કરી શકો છો. તો મિત્રો બીજું સીન છે જે પેપરાનું ઝાડ છે, ત્યાં આગળ વિક્રમભાઈ ઠાકોર આવે છે મળવા. તો ત્યાં જઈને હું તમને મેચ કરાવું છું, તો વિડીયો પૂરી જોજો. તો જે આ છે પીપળાનું ઝાડ છે, તો જે નીચે સાઈડથી વિક્રમભાઈ ઠાકોર દોડીને આવે છે અને મમતાબેન સોની અહીંયા ઊભા હોય છે. તો મેં ટીક લગાવી છે. જે પાછળનો બીજો પેપરો છે એ મેચ કરી શકો છો. તો મિત્રો વિડીયો પૂરી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે, જે આ પેપરાનું ચાલે ત્યાં આગળ બંને જણા મળે છે. તો આપણી ચેનલ ઉપર આવી શૂટિંગ લોકેશન વિડીયો નવી આવતી રહેશે. તો બીજો સ્ક્રીનશોટ એક મેં અહીંયા લગાવ્યો છે, તો આમાં તમે પરફેક્ટ મેચ કરી શકો છો. જે પાછળના પેપરાની જે ડાર છે એ મેચ કરી શકો છો. તો મિત્રો પહેલાં જ્યારે ફિલ્મ શૂટ થયું ત્યારે અહીંયા બ્લોક નહોતા, અત્યારે બ્લોક નાખ્યા છે નવા. તો બાકી લોકેશન તો એ જ જગ્યાનું જ છે. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે જે મલાવ ગામનું લોકેશન છે. તો મેં આ ગામમાં 2 વિડીયો શૂટ કરી છે, તો આપણી ચેનલ પર આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હું વિડીયો અહીંથી પૂરી કરું છું. તો લોકેશનની વાત કરીએ ફરી એકવાર, તો મલાવ ગામનું લોકેશન છે. તો